હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 5 ઇન્ડિયા અર્થાત ભારતના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં. જવાબ બી, જાપાન. 2. ભારતનો સૌથી પ્રાચીન વેદ ગ્રંથ કયો છે. જવાબ સી, ઋગ્વેદ. 3.
ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું? જવાબ ડી, સપ્તસેંગવ. 4. ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? જવાબ ડી, મહાભારત. 5. કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારત વર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે? જવાબ ડી, મહાભારતમાં. 6. સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે? જવાબ એ, ભારત વર્ષ. 7. ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો? જવાબ સી, ઋગ્વેદ. 8. સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે? જવાબ બી, જંબુદ્વીપ. 9. દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? જવાબ બી, ભારત. 10. કયા દેશના નિવાસીઓએ ઇન્હેબિટન્ટ્સ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? જવાબ સી, ગ્રીક. 11. ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતર શબ્દ કયો છે? જવાબ એ, હિન્દુ. 12. પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? જવાબ સી, ઇન્ડોય કે ઇન્ડિકે. 13. 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતીય યાત્રા કરી હતી? જવાબ ડી, જુઆન ઝેંગે. 14. કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો? જવાબ ડી, તિયાનઝુ. 15. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલા કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો? જવાબ એ, ચીની. 16. કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે? જવાબ બી, ફારસી. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. સિંધુ નદી ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે. જવાબ હિમાલય. 2. મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલોક ભાગ હતો? જવાબ આસામ. 3. ભારત વર્ષ એટલે ખાલી જગ્યા દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો? જવાબ ભરતનો. 4. સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો? જવાબ જંબુદ્વીપ. 5. સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યાના ભાગોને સમાવેશ થતો હતો? જવાબ અફઘાનિસ્તાન. 6. ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ હિમાલય. 7. પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા? જવાબ ઈરાન. 8. પ્રાચીન ફારસીમાં ખાલી જગ્યા સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે? જવાબ હિન્દ. 9. આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું? જવાબ અંગ્રેજી. 10. ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા? જવાબ તિયાનઝુ અથવા સ્વર્ગીય. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચે અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે? ખોટું. 2. જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો? ખરું. 3. ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી માનવામાં આવે છે? ખોટું. 4. પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું? ખરું. 5. જુઆન ઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો? ખોટું. 6. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો? ખરું. 7. ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે? ખોટું. 8. વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે? ખરું. 9. મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે? ખરું. 10. હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલા સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો? ખોટું. 11. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મના ઉલ્લેખ કરે છે? ખોટું. 12. ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું? ખોટું. પ્રશ્ન 4. જોડકા જોડો. 1. વિભાગ અ પ્રાચીન નામો. 1. સિંધુ. 2. સૌરાષ્ટ્ર. 3. જંબુદ્વીપ. 4. વંગ. 5. પ્રાગ જ્યોતિષ.
વિભાગ બ વર્તમાન પ્રદેશના નામો. એ આસામ, બી બંગાળ, સી સિલોન, ડી સૌરાષ્ટ્ર, ઈ જાંબુના વૃક્ષની ભૂમિ, એફ સિંધુ નદીનો પ્રદેશ. ઉત્તર 1F સિંધુ નદીનો પ્રદેશ, 2D સૌરાષ્ટ્ર, 3A જાંબુના વૃક્ષની ભૂમિ, 4B બંગાળ, 5A આસામ. 2 વિભાગ અ વ્યક્તિ ગ્રંથ. 1 ઋગ્વેદ, 2 વિષ્ણુ પુરાણ, 3 મહાભારત, 4 સમ્રાટ અશોક, 5 જુવાનજેંગ. વિભાગ બ પરિચય. એ ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય. બી શિલાલેખો બનાવનાર સમ્રાટ. સી ભારતનો સૌથી જૂનો ગ્રંથ. ડી એક પ્રાચીન ગ્રંથ. ઈ ભારતનો પ્રથમ ગુપ્ત સમ્રાટ. એફ ચીની યાત્રી. ઉત્તર 1C ભારતનો સૌથી જૂનો ગ્રંથ, 2D એક પ્રાચીન ગ્રંથ, 3A ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય, 4B શિલાલેખો બનાવનાર સમ્રાટ, 5F ચીની યાત્રી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? જવાબ. પ્રાચીન સમયમાં ભારતમાં મુખ્યત્વે વિદેશી મુસાફરો, વેપારીઓ, રાજદૂતો અને ધાર્મિક યાત્રાળુઓ જેવા કે મેગેસ્થનીઝ, પ્લિની, ફાહિયાન અને હ્યુઆન શ્વાંગ મુલાકાતીઓ તરીકે આવતા હતા. 2. મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? જવાબ. કુરુક્ષેત્ર વર્તમાન સમયમાં ભારતના હરિયાણા રાજ્યમાં આવેલ છે. 3. મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ જણાવો. જવાબ. મહાભારત અનુસાર રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર અને પ્રતાપી રાજા ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે, જેનો અર્થ ભરતની ભૂમિ કે ભરતનો દેશ થાય છે. 4. ઋગ્વેદમાં ભારત વર્ષનો શું અર્થ કરવામાં આવ્યો છે? જવાબ. ઋગ્વેદમાં જણાવ્યા અનુસાર ભરત નામનો એક માનવ સમુદાય ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસ્યો હતો, જેના નામ પરથી આ વિસ્તારને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવ્યો. 5. જંબુદ્વીપનો અર્થ શું થાય છે? જવાબ. જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષોનો દ્વીપ, ટાપુ થાય છે. પ્રાચીન પૌરાણિક ભૂગોળ અનુસાર ભારત એ વિશાળ જંબુ દ્વીપનો જ એક દક્ષિણ ભાગ હતો. 6. વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? જવાબ. વર્તમાન સમયમાં આપણા દેશનું નામ બંધારણીય રીતે ભારત અને ઇન્ડિયા તરીકે લખવામાં આવે છે. 7. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. જવાબ. તમિલ સાહિત્ય સંગમ સાહિત્ય અનુસાર ભારતની ભૌગોલિક સીમાઓ ઉત્તરે હિમાલય પર્વતથી લઈને દક્ષિણે કન્યાકુમારી સુધી વિસ્તરેલી છે. 8. ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? જવાબ. પ્રાચીન ઈરાનીઓ ફારસીઓ તેમના દ્વારા પ્રજાપતિના શિલાલેખોમાં ભારતની ઓળખ હિન્દુશ તરીકે આપી હતી. 9. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? જવાબ. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ સિંધુ નદી અને તેની પૂર્વમાં આવેલા ભૌગોલિક પ્રદેશના અર્થમાં કરવામાં આવ્યું છે. 10. પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? જવાબ. પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડ માટે તિયાનઝુ અને યિંદુ જેવા નામો આપ્યા હતા. 11. જુવાનજેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ. જુવાનજેંગને ભારતીય ઇતિહાસ અને પૂર્વના સાહિત્યમાં સામાન્ય રીતે યુઆન શ્વાંગ તરીકે ઓળખવામાં આવે છે. 12. ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુવાનજેંગે શું કર્યું હતું? જવાબ. જુવાનજેંગે ભારતમાંથી એકત્રિત કરેલા મૂળ બૌદ્ધ ગ્રંથોનો પોતાની માતૃભાષા ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13. ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ જણાવો. જવાબ. ચીની ભાષામાં તિયાનઝુનો અર્થ સ્વર્ગીય ભારત અથવા સિંધુ નદીનો પવિત્ર પ્રદેશ થાય છે. 14. વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? જવાબ. વિદેશી આક્રમણકારોએ સિંધુ નદીના પૂર્વ ભાગમાં આવેલા સમગ્ર સમૃદ્ધ ભૌગોલિક પ્રદેશ અને તેના લોકોને ઓળખવા માટે હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. 1. રાષ્ટ્ર નેશન. જવાબ. રાષ્ટ્ર એટલે એક જ ભૌગોલિક વિસ્તારમાં વસતો એવો માનવ સમુદાય જે સમાન સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને એકતાની ભાવનાથી પરસ્પર જોડાયેલો હોય.
2. દેશ કન્ટ્રી. દેશ એટલે એક ચોક્કસ ભૌગોલિક સરહદો ધરાવતો પ્રાદેશિક કે રાજકીય વિસ્તાર જે પોતાની આગવી વસ્તી, ઓળખ અને શાસન વ્યવસ્થા ધરાવતો હોય. 3. ઉપખંડ સબકોન્ટિનેન્ટ. ઉપખંડ એટલે કોઈ મોટા ખંડનો એવો મોટો ભૌગોલિક હિસ્સો જે પર્વતો, નદીઓ કે સમુદ્ર જેવા કુદરતી અવરોધોને કારણે બાકીના ખંડથી ભૌગોલિક રીતે અલગ પડતો દેખાય, જેમ કે ભારતીય ઉપખંડ. 4. બંધારણ કોન્સ્ટિટ્યુશન. બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન વ્યવસ્થિત અને ન્યાયી રીતે ચલાવવા માટે ઘડવામાં આવેલા મૂળભૂત નિયમો અને કાયદાઓનો લેખિત કે અલેખિત વ્યવસ્થિત સંગ્રહ. પ્રશ્ન 7. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. 1. આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. જવાબ: આપણા પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસમાં ભારત નામ પડવા પાછળ એક કરતાં વધુ માન્યતાઓ અને સ્ત્રોતો છે. જેમ કે મહાભારત અને પૌરાણિક કથાઓ અનુસાર રાજા દુષ્યંતા પ્રતાપી પુત્ર ભરતના નામ પરથી દેશનું નામ પડ્યું છે, જ્યારે ઋગ્વેદમાં ભરત નામના એક માનવ સમુદાયના આગમનનો ઉલ્લેખ છે. આમ કોઈ એક ચોક્કસ સ્ત્રોત કે પુરાવો ન હોવાને કારણે અને વિભિન્ન પૌરાણિક તથા વૈદિક સંદર્ભો મળતા હોવાથી આ બાબત ચોક્કસપણે જાણવી મુશ્કેલ છે. 2. ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. જવાબ: પ્રાચીન પૌરાણિક ભૂગોળ અને વૈદિક સાહિત્યના વર્ણન અનુસાર આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં જાંબુના વૃક્ષો આવેલા હતા. પૌરાણિક માન્યતા મુજબ પૃથ્વીના 7 દ્વીપોમાંનો એક મોટો દ્વીપ જાંબુના વૃક્ષોની પ્રધાનતા ધરાવતો હતો. ભારત આ વિશાળ દ્વીપના દક્ષિણ ભાગમાં આવેલો હોવાથી આ આખા ભૌગોલિક ઉપખંડને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. 3. પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. જવાબ: પ્રાચીન ભારતીય સાહિત્ય જેવા કે વેદો, પુરાણો, રામાયણ અને મહાભારતમાં ભારતની નદીઓ, પર્વતો, સમુદ્રો અને ભૌગોલિક સીમાઓનું ચોક્કસ વર્ણન જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉત્તરે હિમાલય અને દક્ષિણે સમુદ્ર સુધીની સીમા સ્પષ્ટ દર્શાવી છે. આ ઉપરાંત પ્રાચીન ઋષિઓએ દેશના જુદા જુદા ભાગોમાં પવિત્ર તીર્થસ્થાનો સ્થાપ્યા હતા અને લોકો સેતુબંધ રામેશ્વરથી લઈ હિમાલય સુધી પદયાત્રા કરતા હતા, જે સાબિત કરે છે કે તેઓ દેશની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ સારી રીતે પરિચિત હતા. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે? લખો. જવાબ: આ પ્રકરણની શરૂઆતમાં આપણા પૌરાણિક ગ્રંથ વિષ્ણુ પુરાણમાંથી એક અત્યંત મહત્વનો શ્લોક અથવા અવતરણ લેવામાં આવ્યું છે, જે પ્રાચીન કાળથી જ ભારત દેશની ભૌગોલિક એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ઓળખને સ્પષ્ટ કરે છે. આ અવતરણનો વિસ્તૃત અર્થ થાય છે કે હિન્દ મહાસાગરની ઉત્તરે અને બરફથી છવાયેલી વિશાળ હિમાલય પર્વતમાળાની દક્ષિણે જે ભૌગોલિક ભૂમિભાગ આવેલો છે તે પવિત્ર ભૂમિનું નામ ભારત વર્ષ એટલે કે ભારત છે. આ પૌરાણિક ભૂમિ પર જન્મ લેનાર અને વસવાટ કરનાર તમામ લોકો ભારતીય એટલે કે ભારત માતાના સંતાનો છે. આ અવતરણ ખાસ દર્શાવે છે કે આપણા પૂર્વજો ભારતને માત્ર જમીનનો ટુકડો નહીં પણ એક ભૌગોલિક અને સાંસ્કૃતિક એકમ માનતા હતા, જેની કુદરતી સરહદો ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર દ્વારા સુરક્ષિત થયેલી છે. 2. ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? જવાબ: આપણે ઇતિહાસ અને પ્રાચીન સ્ત્રોતોના આધારે કહી શકીએ કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. પૌરાણિક કથાઓ અને વૈદિક સાહિત્યમાં આપણા દેશ માટે જંબુદ્વીપ અને ભારત વર્ષ જેવા નામોનો ઉપયોગ થયો છે. ઈરાનીઓના શિલાલેખોમાં આ પ્રદેશને હિન્દુસ અને ગ્રીક લોકો દ્વારા ઇન્ડોય તરીકે ઓળખવામાં આવ્યો હતો. મધ્યકાળમાં મુસ્લિમ આક્રમણકારો અને વિદેશીઓ દ્વારા આ જ ભૂમિભાગ માટે હિન્દુસ્તાન અને અંગ્રેજોના સમયમાં ઇન્ડિયા શબ્દ પ્રચલિત થયો. આ તમામ ઐતિહાસિક સ્ત્રોતો દર્શાવે છે કે સમય પર જુદી જુદી સંસ્કૃતિઓએ ભારતને અલગ અલગ નામો આપ્યા છે. 3. પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો શો હેતુ હતો? ઓછામાં ઓછા 3 હેતુઓ જણાવો. જવાબ: પ્રાચીન કાળમાં ભારત પોતાની અદ્ભુત આર્થિક સમૃદ્ધિ, ઉચ્ચ સંસ્કૃતિ, જ્ઞાન અને આધ્યાત્મિકતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતું, જેના કારણે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારત તરફ આકર્ષાઈને યાત્રા કરતા હતા. આટલી લાંબી અને મુશ્કેલ યાત્રા કરવા પાછળ મુસાફરોનો પ્રથમ હેતુ વેપાર અને વાણિજ્યનો હતો,
કારણ કે તે સમયે ભારત મસાલા, તેજાના, મલમલ, કિંમતી રત્નો અને રેશમી કાપડ જેવા ઉત્પાદનોનું વિશ્વમાં મોટું કેન્દ્ર હતું અને વિદેશી વેપારીઓ અહીં વેપાર અર્થે આવતા હતા. બીજો મુખ્ય હેતુ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો હતો, જેના માટે વિદેશી વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ભારતની નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં વર્ષો સુધી રહીને અભ્યાસ કરતા હતા. આ ઉપરાંત ત્રીજો મહત્વનો હેતુ ધાર્મિક અને સાંસ્કૃતિક હતો, જેમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવ સ્થાન એવા ભારતના પવિત્ર સ્થાનોની મુલાકાત લેવા, આધ્યાત્મિક શાંતિ મેળવવા અને પવિત્ર ધાર્મિક ગ્રંથોનો સંગ્રહ કરવા માટે ચીન, જાપાન અને મધ્ય એશિયાથી અનેક યાત્રાળુઓ ભારત આવતા હતા. 4. પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? જવાબ: પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડની ભૌગોલિક વિશાળતા અને તેની અદ્ભુત સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કરવા માટે મુખ્યત્વે ભારતવર્ષ અને જંબુદ્વીપ જેવા બે પવિત્ર સંસ્કૃત નામોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. આ બંને નામો આપણા પ્રાચીન વૈદિક સાહિત્ય, વિષ્ણુ પુરાણ જેવા પૌરાણિક ગ્રંથો અને મહાકાવ્યોના ઊંડાણપૂર્વક વર્ણવાયેલો જોવા મળે છે, જેમાં ભારતવર્ષ શબ્દનો અર્થ રાજા ભરતની ભૂમિ અથવા ભારતનો દેશ થાય છે, જેનો સંદર્ભ પૌરાણિક રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રતાપી પુત્ર ભરત અથવા ઋગ્વેદમાં ઉલ્લેખિત શક્તિશાળી ભરત નામના માનવ સમુદાય સાથે જોડાયેલો છે. અને આ નામ ઉત્તરે હિમાલયથી લઈને દક્ષિણે સમુદ્ર સુધી ફેલાયેલો સમગ્ર અખંડ ભૂમિ ભાગની રાષ્ટ્રીય એક ઓળખ આપતું હતું. બીજી તરફ જંબુદ્વીપ એ પ્રાચીન પૌરાણિક ભૂગોળની વિભાવના પર આધારિત નામ છે, જેનો અર્થ જાંબુના વૃક્ષોની પ્રધાનતા ધરાવતો ટાપુ કે દ્વીપ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી 7 દ્વીપોમાં વહેંચાયેલી હતી, જેમાંના એક વિશાળ દ્વીપમાં વિપુલ પ્રમાણમાં જાંબુના વૃક્ષો આવેલા હોવાથી તેને જંબુદ્વીપ કહેવાયો અને આપણો દેશ આ જંબુદ્વીપના દક્ષિણ ભાગ તરીકે ઓળખવામાં આવતો હતો. આમ આ બંને સંસ્કૃત નામો માત્ર ચોક્કસ સીમાઓ દર્શાવવા માટે નહીં, પરંતુ પ્રાચીન સમયના ભારતીય ઉપખંડની અખંડ ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી સરહદો અને તેની સમૃદ્ધ આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક ચેતનાનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે વાપરવામાં આવતા હતા. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. ભારતના પ્રાચીન નામો ક્યાં હતા? જવાબ: આપણા દેશનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને ગૌરવશાળી છે, જેના કારણે જુદા જુદા સમયગાળામાં અને વિવિધ ધાર્મિક કે ઐતિહાસિક સ્ત્રોતોમાં ભારતને અલગ અલગ નામોથી ઓળખવામાં આવ્યું છે. પ્રાચીન વૈદિક સાહિત્ય, પુરાણો અને જૈન તેમજ બૌદ્ધ ગ્રંથોમાં આપણા દેશ માટે ભારત વર્ષ અને જંબુદ્વીપ જેવા પવિત્ર સંસ્કૃત નામોનો વ્યાપક ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત પ્રાચીન કાળમાં આર્યોના વસવાટ અને પ્રભાવને કારણે ઉત્તર ભારતના વિસ્તારને આર્યવર્ત તરીકે પણ ઓળખવામાં આવતો હતો. સિંધુ નદીના કિનારે વસેલી સંસ્કૃતિના સંપર્કમાં આવેલા પ્રાચીન ઈરાનીઓએ આ ભૂમિભાગને હિન્દુશ નામ આપ્યું છે, જે આગળ જતા મધ્યકાળમાં ફારસી પ્રભાવ હેઠળ હિન્દુસ્તાન તરીકે પ્રચલિત થયું. તેની સાથે ગ્રીક લોકોએ સિંધુ નદીને ઇન્ડસ કહીને આ પ્રદેશ માટે ઇન્ડોઈ શબ્દ વાપર્યો હતો, જે સમય જતાં આધુનિક કાળમાં ઇન્ડિયા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયો. આમ ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવર્ત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા એ આપણા દેશના મુખ્ય પ્રાચીન અને ઐતિહાસિક નામો છે. 2. ટૂંક નોંધ લખો. જુવાનઝેંગ. જુવાનઝેંગ, જેમને ભારતીય ઇતિહાસમાં સામાન્ય રીતે યુઆન શ્વાંગ તરીકે ઓળખવામાં આવે છે, એ ઈસવીસનની 7મી સદીમાં ચીનથી ભારત આવેલા એક અત્યંત પ્રખ્યાત બૌદ્ધ ભિક્ષુક, પ્રકાંડ વિદ્વાન, મહાન મુસાફર અને અનુવાદક હતા. તેઓ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા તેમજ બૌદ્ધ ધર્મના મૂળ સ્ત્રોતની ખોજ કરવા માટે અતિ મુશ્કેલ માર્ગો પાર કરીને અહીં આવ્યા હતા. તેમણે ભારતમાં આશરે 15 વર્ષ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો, જે દરમિયાન તેમણે બિહારમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠમાં રહીને પ્રખર બૌદ્ધ આચાર્યો પાસે ઉચ્ચ શિક્ષણ અને જ્ઞાન મેળવ્યું હતું. ભારત ભ્રમણ દરમિયાન તેમણે અહીંના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક જીવનનું ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને આ બધી વિગતો પોતાના પ્રસિદ્ધ પ્રવાસ વર્ણન ગ્રંથોમાં નોંધી હતી. જ્યારે તેઓ ભારતથી પાછા ચીન ફર્યા ત્યારે પોતાની સાથે સેંકડો પવિત્ર બૌદ્ધ ગ્રંથો અને મૂર્તિઓ લઈ ગયા હતા
અને તેમણે પોતાનું બાકીનું જીવન આ મૂળ સંસ્કૃત ગ્રંથોનો ચીની ભાષામાં સચોટ અનુવાદ કરવામાં વિતાવ્યું હતું, જે આજે 7મી સદીના ભારતીય ઇતિહાસને સમજવા માટેનો એક અમૂલ્ય અને અધિકૃત ઐતિહાસિક સ્ત્રોત ગણાય છે. 3. મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોનું નામ આપેલ છે? જવાબ: મહાભારત એ ભારતનો અતિ પ્રાચીન અને વિશાળ ઐતિહાસિક મહાકાવ્ય ગ્રંથ છે, જેમાં તે સમયના ભૌગોલિક પ્રદેશો, નદીઓ, પર્વતો અને શક્તિશાળી રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જે આજે પણ વર્તમાન ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારો સાથે સીધા જોડાયેલા છે. આ મહાન ગ્રંથમાં ઉલ્લેખિત કુરુ પ્રદેશ એ વર્તમાન સમયનું દિલ્હી અને હરિયાણા, જેમાં કુરુક્ષેત્ર અને ઇન્દ્રપ્રસ્થ સામેલ છે, નો વિસ્તાર દર્શાવે છે, જ્યારે પાંચાલ પ્રદેશ એ વર્તમાન પશ્ચિમ ઉત્તર પ્રદેશનો મોટો ભાગ છે. આ ઉપરાંત મહાભારતમાં મત્સ્ય દેશ તરીકે ઓળખાયેલો પ્રદેશ એ આજના રાજસ્થાનના જયપુર અને તેની આસપાસનો વિસ્તાર છે, તેમજ યેદી અને વત્સ્ય જેવા રાજ્યો વર્તમાન મધ્યપ્રદેશ અને બુંદેલખંડ તેમજ અલ્હાબાદના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ ભારત તરફ નજર કરીએ તો મગધ અને અંગ પ્રદેશો એ આજના બિહાર અને પશ્ચિમ બંગાળના વિસ્તારો છે. કાશી એ વર્તમાન સમયનું પવિત્ર વારાણસી છે. કોસલ એ અયોધ્યા અને ઓધ ઉત્તર પ્રદેશનો ભાગ છે, અને પ્રાગ જ્યોતિષપુર એ વર્તમાન ભારતના આસામ રાજ્યનો વિસ્તાર દર્શાવે છે. આ મહાભારતમાં ઉત્તરના હિમાલય પર્વતથી લઈને દક્ષિણના સમુદ્ર કિનારા સુધીની અને પશ્ચિમના પંજાબથી લઈને પૂર્વના આસામ સુધીના વર્તમાન ભારતના લગભગ તમામ પ્રદેશો, પવિત્ર ગંગા યમુના નદીઓ અને વિવિધ પ્રાંતોના નામો બહુ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો. 10માવાળા 10મું ક્લિક કરે, 11માવાળા 11, 12વાળા 12, 6, 7, 8વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો, એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10માવાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે, અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધાય ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે, ને તમારો રેન્ક અહીંયા આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો.
તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રી વાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડ વાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધુંય ફ્રી છે. બધાય સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.